स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 17મા અઠવાડિયાનું ગુરુવાર. ધર્મસભા આજે સુવર્ણભાષી સંત પીતરનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ ઈશ્વરના રાજ્યને દરિયામાં નાખેલી જાળ સાથે સરખાવે છે. દરિયો એટલે દુનિયા. દરિયામાં નાખેલી જાળ એટલે દુનિયામાં સ્થાપવામાં આવેલું ઈશ્વરનું રાજ્ય. સારી માછલીઓ એટલે સજ્જનો, ખરાબ માછલીઓ એટલે દુર્જનો. દુર્જનોને પણ સજ્જનો થવાનો પૂરો અવકાશ અને કૃપાઓ પ્રભુ પૂરા પાડે છે, કારણ પ્રભુ આપણી મધ્યે વસે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કડી 47-53. વળી ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાળ જેવું છે. તેમાં બધી જાતની માછલીઓ પકડાય છે. તે પૂરેપૂરી ભરાઈ જાય એટલે લોકો તેને બહાર ખેંચી કાઢે છે અને બેસીને સારી માછલીઓ વાસણમાં એકઠી કરે છે અને ખરાબને ફેંકી દે છે. યુગના અંત વખતે પણ એમ જ થશે. દેવદૂતો આવીને સારા માણસોમાંથી ખરાબ માણસોને જુદા પાડશે અને તેમને બળબડતા અગ્નિમાં નાખશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. તમે આ બધું સમજ્યા? ઈસુએ તેમને પૂછ્યું. તેમણે હા કહી. એટલે ઈસુએ કહ્યું, જે કોઈ શાસ્ત્રીને ઈશ્વરના રાજ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પોતાના ભંડારમાંથી નવી અને જૂની વસ્તુઓ કાઢનાર કુટુંબના વડા જેવો છે. આ દ્રષ્ટાંતો કહી રહ્યા એટલે ઈસુ ત્યાંથી ચાલ્યા ગયા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ ઈશ્વરના રાજ્યને માછલી પકડવાની જાળની ઉપમા આપે છે. દરિયામાં જાળ અમુક ભાગમાં જ ફેલાય છે. જાળ આખા દરિયામાં ફેલાઈ જતી નથી. દરિયાને જો દુનિયા ગણીએ તો આખી દુનિયામાં હજી ઈશ્વરનું રાજ્ય ફેલાયું નથી. દુનિયાના અમુક જ ભાગમાં ઈશ્વરનું રાજ્ય સ્થપાયું છે. દુનિયામાં જે ભાગમાં ઈશ્વરનું રાજ્ય ફેલાયું છે તે ભાગના બધા માનવો ઈશ્વરના રાજ્યમાં નથી. જેમ દરિયાના જે ભાગમાં જાળ નાખવામાં આવી છે તે ભાગની બધી જ માછલીઓ જાળમાં ભરાઈ નથી. જાળમાં બંને પ્રકારની માછલીઓ પકડાય છે, સારી માછલીઓ અને ખરાબ માછલીઓ. તે જ પ્રમાણે ઈશ્વરના રાજ્યમાં બંને પ્રકારના માનવો વસે છે, સારા માનવો અને ખરાબ માનવો. જાળમાં માછલીઓ પકડાઈ કે હવે સારી સારી માછલીઓ એકઠી કરવામાં આવે છે અને ખરાબ માછલીઓ ફેંકી દેવામાં આવે છે. ઈશ્વરના રાજ્યમાં સારા અને ખરાબ માણસોને એકમેકથી એટલી ઝડપથી અલગ કરવામાં આવતા નથી. દુનિયાના અંત સુધી સારા માનવો અને ખરાબ માનવોને સાથે જ જીવવા દેવામાં આવે છે. પ્રભુ આશા રાખે છે કે સારા માનવોના સહવાસથી ખરાબ માનવોમાં પરિવર્તન આવી શકે છે. ખરાબ માનવો સારા માનવો બની શકે છે. પ્રભુની ધીરજ અને પ્રભુનો પ્રેમ જરૂરથી સહુ ખરાબ માનવોને સારા બનાવશે જ. ઈસુએ જે શિક્ષણ આપ્યું છે તે શિક્ષણ નવું છે. ઈસુના આવ્યા પહેલાં જે શિક્ષણ આપવામાં આવ્યું તે જૂનું શિક્ષણ છે. જો આપણે જૂના શિક્ષણને જૂનો કરાર કહીએ તો નવું શિક્ષણ નવો કરાર બને છે. જૂના કરાર અને નવા કરાર વચ્ચેનો સંબંધ વચન અને પાલન, આગાહી અને પરિપૂર્ણતા, લો અને લવ છે. જૂના કરારમાં પ્રભુ વચન આપે છે, એક કુંવારી કન્યાને ગર્ભ રહેશે. નવા કરારમાં એ વચનનું પાલન થાય છે ઈસુના ગર્ભાધાનમાં. જૂના કરારમાં આગાહી કરવામાં આવે છે ત્યારે બહેરાના કાન ખુલી જશે અને લંગડા
હરણાની પેઠે ઠેકડા મારશે. તે નવા કરારમાં ઈસુના સાજાપણાના ચમત્કારમાં પૂર્ણ થાય છે. જૂના કરારમાં લો એટલે નિયમોનું મહત્ત્વ છે. નવા કરારમાં લવ એટલે પ્રેમનું મહત્ત્વ છે. નિયમ મૃત્યુ લાવે છે, પ્રેમ જીવન લાવે છે. નવો કરાર પુનરુત્થાનનો આરંભ કરે છે. चाहूं छू है प्रभु जी तुझने, केवड़ तुझने तुझने। चाहूं छू है प्रभु जी तुझने, केवड़ तुझने तुझने। नहीं स्वर्गनो लोभ मने तो चाहवा प्रेरे तुझने, नहीं नरकनो भय अटकावे पापी बनता मुझने। एकमात्र तू चाहवा तेरे प्रभु मुझने। चाहूं छू है प्रभु जी तुझने, केवड़ तुझने तुझने। हाथ पगे ते कीला खादा, कंईक सहया अपमान। लोही निगड़ती काया क्रूसे, अर्प्यू निज बलिदान। कुरमाएती प्रेम प्रगट तो प्रभु मुझने। चाहूं छू है प्रभु जी तुझने, केवड़ तुझने तुझने। नरक समूह नहीं हर्षे छटाए, तारो डर हूँ राखूं। स्वर्ग समूह नहीं हर्षे भले ने, तोए तने हूँ चाहूं। तारो प्रेम चाहवा तेरे प्रभु मुझने। चाहूं छू है प्रभु जी तुझने, केवड़ तुझने तुझने।
કશાય ફળની આશા મનમાં ન હોય મારે, તેમ છતાંય પૂર્ણ હૃદય ચાહીશ હું પ્રભુ તુજને, ચાહું છું હે પ્રભુજી તુજને, કેવળ તુજને તુજને, કેવળ તુજને તુજને, કેવળ તુજને